કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ જ મહત્વનું મિનરલ છે. આપણા હાડકાં અને દાંતની મજબૂતાઈ માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. અને આજના સમયની અંદર મોટા ભાગે કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં આપણે લેતા નથી અને એના કારણે દાંત અને હાડકાના પ્રશ્નો ઊભા થાય છે. હાડકાના ઘણા બધા એવા પ્રશ્નો ઊભા થાય છે કે થોડું આપણે ચાલીએ અથવા તો થોડા અમથા આપણો પગ મચકોડાઈ જાય તો પણ આપણું હાડકું તૂટી જતું હોય છે. તો એટલા હાડકાં આપણા બરડ થઈ ગયા છે. તો એના કારણે આપણે હાડકાને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ લેવું ખૂબ જ જરૂરી છે અને આપણે હાડકાને પોલાદી જેવા મજબૂત બનાવવા ખૂબ જરૂરી છે. કેલ્શિયમ આપણા શરીર માટે જરૂરી મિનરલ છે. આપણા હાડકાં અને દાંતને મજબૂત બનાવવા માટે તો જોઈએ જ છે, પણ એ સાથે શરીરના સુચારુ સંચાલન માટે પણ કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. આપણા શરીરની અંદર મસલ્સને સ્ટ્રોંગ બનાવવા માટે, હાડકાને મજબૂત બનાવવા માટે, હોર્મોન બેલેન્સ માટે અને લોહીનો જે થક્કો થાય એને જમાવવા માટે પણ અને નર્વસ સિસ્ટમને સારી રીતે ચલાવવા માટે પણ કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. એટલે કેલ્શિયમ ઓલ ઓવર આપણી હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આપણે કેલ્શિયમથી ભરપૂર બધા ફ્રૂટ્સો લેવા જોઈએ, ફૂડ લેવું જોઈએ, જેથી આપણા શરીરની અંદર કેલ્શિયમની ઉણપ ના સર્જાય. પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે મોટાભાગના લોકોને કેલ્શિયમની ડેફિશિયન્સી, વિટામિન ડીની ડેફિશિયન્સી આવી જતી હોય છે અને એના કારણે એમને ઘણા બધા પ્રોબ્લેમો ફેસ કરવા પડતા હોય છે. તો આપણા શરીરની અંદર વિટામિન્સ ડી અને કેલ્શિયમની કમી ના વર્તાય એના માટે શું કરવું જોઈએ? તો એના માટે આપણે આપણા ખાવા પીવામાં થોડો બદલાવ લાવવો જોઈએ. એવા ફૂડ એડ કરવા જોઈએ કે જેમાંથી આપણને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળી રહે. અને જોવા જઈએ તો કેલ્શિયમ આપણને વધારે પ્રમાણમાં ડેરી પ્રોડક્ટ્સમાંથી જ મળતા હોય છે, જેમ કે દૂધ, દહીં, પનીરમાંથી આપણને મળતા હોય છે. પણ એવા શાકાહારી વસ્તુઓ પણ છે કે જેમાંથી આપણને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળતું હોય છે. અને અત્યારે મોટાભાગના લોકો વેગન ડાયટ અપનાવતા હોય છે, જેના કારણે એ ડેરી પ્રોડક્ટનો યુઝ કરતા નથી અને એટલે એમના શરીરમાં કેલ્શિયમની ઉણપ વર્તાય એવો ઘણીવાર પ્રશ્ન ઊભો થતો હોય છે. તો એમના માટે બેસ્ટ ઓપ્શન છે કે શાકાહારી એવી વસ્તુઓ એડ કરે કે જેમાંથી એમનો કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી રહે. તો એવી કઈ વસ્તુઓ છે કે જેમાંથી કેલ્શિયમ આપણને સારી રીતે મળી રહે? એવી 5 વસ્તુઓ હું તમારી સમક્ષ શેર કરવાની છું અને એના માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને વિડીયો ગમે તો એને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. વાત કરીએ આપણા કેલ્શિયમથી ભરપૂર સ્ત્રોતો કે ફૂડ કયા છે. તો કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી મહત્વનું મિનરલ છે. કેલ્શિયમને પૂર્ણ કરવા માટે આપણે આપણા ખાવામાં લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે મેથી છે, પાલક છે, બથુઆ છે અને સરસવના પાન. આ જે છે એની અંદરથી આપણને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળતું હોય છે. અને કેલ્શિયમ આપણા શરીરના હાડકાને મજબૂત બનાવવા માટે અને દાંતોને મજબૂત બનાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. અને એ સાથે સાથે જ આપણને આ લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી વિટામિન કે પણ ભરપૂર પ્રમાણમાં મળે છે, આયરન મળે છે અને બીજા ઘણા બધા પોષક તત્વો મળે છે. ફાઇબર ભરપૂર પ્રમાણમાં મળતું હોય છે. તો ઓલ ઓવર આપણી હેલ્થ માટે પણ લીલા શાકભાજી ખૂબ જ ફાયદાકારક છે. તો આપણે એનો યુઝ કરવો જોઈએ. અને એ સાથે જ ટોફુની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે અને ટોફુને સોયા પનીર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ટોફુ જે છે એ કેલ્શિયમ અને આયરન, પ્રોટીનનો ભરપૂર સ્ત્રોત છે. ટોફુની અંદર પ્રોટીન પણ ભરપૂર પ્રમાણમાં મળે છે, તેથી આપણા મસલ સ્ટ્રોંગ બને છે અને હાડકાં મજબૂત થાય છે. એટલે આપણે ટોફુનો પણ ઉપયોગ કરવો જોઈએ. અને ટોફુ એ લોકો માટે બેસ્ટ ઓપ્શન છે જે લોકો ડેરી પ્રોડક્ટ્સ યુઝ નથી કરતા, જેમ કે લોકો વિગન ડાયટ અપનાવે છે. એમના માટે તો બેસ્ટ ઓપ્શન છે. એમણે એમના ડાયટમાં ટોફુને ખાસ સ્થાન આપવું જોઈએ. ટોફુની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે. એ સાથે જ સિયા ચીડ્સની અંદર પણ કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે. સિયા ચીડ્સની અંદર કેલ્શિયમની સાથે સાથે વિટામિન્સ અને ઓમેગા 3 ફેટી એસિડ રહેલું છે, જે આપણા હાર્ટને હેલ્ધી બનાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. અને ચિયા સીડ્સને આપણે મિલ્ક શેકની અંદર અથવા તો ફ્રૂટ્સની અંદર નાખીને, સ્મૂધીની અંદર નાખીને પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ. તો ચિયા સીડ્સને પણ આપણે આપણા ડાયટમાં સ્થાન આપવું જોઈએ. બાદામની અંદર પણ કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને કેલ્શિયમની સાથે સાથે વિટામિન કે અને ગુડ ફેટી એમાંથી આપણને મળતું હોય છે. તો બાદામને પણ આપણે આપણા ડાયટમાં સામેલ કરવું જોઈએ. અને બાદામનો આપણે જો ડબલ ફાયદો જોઈતો હોય તો એને આપણે રાતે પલાળીને ખાવી જોઈએ, જેથી આપણને એનો વધારે ફાયદો મળે. તો આપણે બદામને પણ આપણા ખાવા પીવામાં સામેલ કરવી જોઈએ. સોયા મિલ્ક,
સોયા મિલ્કની અંદર પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે. સોયા મિલ્ક જનરલી જે પ્રમાણે દૂધ હોય છે એના જેવો જ એનો ટેસ્ટ આવતો હોય છે અને સાથે સાથે એની અંદર બીજા પણ વિટામિન્સ મિનરલ હોય છે. તો સોયા મિલ્કને પણ આપણે આપણા ખાવા પીવામાં સામેલ કરી શકીએ છીએ. કેલ્શિયમથી ભરપૂર છે એટલે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. અને એ સાથે સાથે જ ઓટ્સ મિલની અંદર પણ કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં રહેલું છે અને એ સાથે જ એની અંદર ફાઈબર, આયરન અને વિટામિન બી પણ રહેલું છે, જે ઓલ ઓવર આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને કેલ્શિયમ આપણને એમાંથી ભરપૂર પ્રમાણમાં મળી રહે છે એટલે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ અને એનો ઉપયોગ આપણે દૂધ સાથે, ફ્રૂટ સાથે કરી શકીએ છીએ. એ સિવાય તલ છે અથવા તો બ્રોકલી છે, સંતરા છે, એમાંથી પણ આપણને કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળતું હોય છે. અને એ સાથે જ રાજગરામાંથી, રાગીમાંથી પણ આપણને કેલ્શિયમ મળે છે, બાજરીમાંથી પણ આપણને કેલ્શિયમ મળે છે. તો આ બધી જ વસ્તુઓને આપણે આપણા ખાવા પીવામાં સામેલ કરવું જોઈએ. અને ખસખસનું નામ તો તમે સાંભળ્યું જ હશે. ખસખસમાંથી પણ આપણને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળતું હોય છે. તો આ બધી વસ્તુઓને ઓલ ઓવર આપણે આપણા ડાયટમાં સામેલ કરવી જોઈએ. હવે પ્રશ્ન એવો થાય કે રોજ આ બધી વસ્તુઓ ખાવી મુશ્કેલ છે, કેમ કે રોજ આપણને 1200 થી 1500 mg સુધીનું કેલ્શિયમની જરૂર હોય છે અને આ કેલ્શિયમની જરૂરિયાત આપણે રોજ એટલી બધી વસ્તુઓ ખાતા નથી કે પૂરી કરી શકીએ. તો એના માટે આપણે ફૂડ સપ્લિમેન્ટ લેવા ખૂબ જરૂરી છે. અને ફૂડ સપ્લિમેન્ટ માટે કયા ફૂડ સપ્લિમેન્ટ આપણા માટે બેસ્ટ છે એ પણ જાણવું જરૂરી છે. અને જો તમે પણ ફૂડ સપ્લિમેન્ટનો સહારો લેવા માંગતા હો, બેસ્ટ ઓપ્શન શોધતા હો, તો તમે મારી સાથે 1 to 1 કોલ બુક કરી શકો છો. હું તમને સજેસ્ટ કરીશ કે કયું ફૂડ સપ્લિમેન્ટ તમારા માટે બેસ્ટ છે કે જેથી તમને એમાંથી કેલ્શિયમ અને વિટામિન ડી મળી રહે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.